નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક વિદ્યાર્થીએ મને એનું રિઝલ્ટ શેર કર્યું અને એ રિઝલ્ટ જોઈને મને પણ ખૂબ આશ્ચર્ય થયું. એમના રિઝલ્ટમાં દરેક સબ્જેક્ટમાં 80 આઉટ ઓફ 80 હતું, સિવાય એક સબ્જેક્ટ, અને એ છે ભાષાકીય વિષય ગુજરાતી. એમાં 78 હતા. થયું ને આશ્ચર્ય? શું લાગે એ વિદ્યાર્થીને આ પરિણામ એમને મળી ગયું હશે? નહીં. આપણને ખાલી અત્યારે એનું પરિણામ દેખાય છે, પણ એ પરિણામ પાછળ એને જે મહેનત કરી છે, એમના પરિવારે જે મહેનત કરી છે, એમના ટીચર્સે જે મહેનત કરી છે, એ મહેનત તો છે જ, પણ સાથે સાથે એ વિદ્યાર્થીએ પોતાના કમ્ફર્ટ ઝોનને છોડ્યું છે. તો આ વિદ્યાર્થીએ પણ ક્યાંક ને ક્યાંક એની લાઈફમાં કમ્ફર્ટ ઝોનને છોડ્યું છે, મહેનતને ગળે લગાવી છે, કોશિશો સતત ચાલુ રાખી છે, રિવિઝન ચાલુ રાખ્યા છે. તો તમારે પણ આ જ કરવાનું છે. સામ દામ દંડ ભેદ લગાવી દો આવું રિઝલ્ટ બનાવવા માટે, તમારા માટે, કોઈના માટે નહીં. ઓલ ધ બેસ્ટ. રાધે રાધે.